હેલો ફ્રેન્ડ્સ, અત્યારે આવી ગયો ઉનાળો. ઉનાળામાં ઠંડી ઠંડી પેપ્સી ખાવા માટે કઈ રીતે પેપ્સી બને હું તમને ઘરે કઈ રીતે બને એ સમજાવું. એના માટે કઈ કઈ વસ્તુ જોઈએ? એક તો જોઈએ આપણે શરબત, પછી જોઈએ પેપ્સીનો રોલ, ને એ પેપ્સીને સિલાઈ કરવા માટેનું મશીન, સીલિંગ મશીન જોઈએ. ત્યાર પછી એની અંદર એક લીટર કલરની શરબતની અંદર 3 લીટર પાણી નાખવાનું. અને આજે આપણે બનાવ્યો છે કાચી કેરીનો શરબત તૈયાર છે. ત્યાર પછી આ કમ્પ્લીટ થઈ જાય એટલે આને ભરી દેવાનો પેપ્સીના પાઇપમાં, ને આ રીતે પેપ્સી કટિંગ કરી દેવાની. આપણે ઘરે બનાવીએ એટલે બહારની નો ભાવે, છોકરાઓ બીમાર ન પડે. બહારનીમાં સેક્રીન વધારે આવે, જેને કારણે કેમિકલ વધારે આવે, જેને કારણે છોકરાઓ બીમાર પડી શકે, ગળામાં ઇન્ફેક્શન થઈ જાય. આ તો મેં છે ને ખાલી સ્પેશિયલ અમારા એપાર્ટમેન્ટના છોકરાઓને આપવા માટે બનાવી, જે કોસ્ટિંગ કરતા પણ સસ્તા ભાવે આપું છોકરાઓ માટે. ના, મોટાઓ કોઈ વધારે લઈ જાય એને ફૂલ પ્રાઇસ થી. છોકરાઓ માટે ફક્ત ખાલી 1 રૂપિયામાં એક, જે અમને પડે છે 2 રૂપિયા ઉપર પડે. અમે છે ને છોકરાઓ માટે છે ને 50% ભાવમાં, ભલે નુકસાન નહીં આવે તોય છોકરા ખુશ થતા. હા, ભલે છોકરાઓ ખુશ થતા, છોકરાઓ દોડતા આવે આખો દિવસ, આંટી પેપ્સી આપો, આંટી પેપ્સી આપો. ત્યાર પછી બીજો ફ્લેવર આજે બનાવ્યો અમે લાઈમ લેમન. આપણે લાઈમ લેમન કેવો લાગે તો તમને, આપણે લીમકા પીતા ને લીમકા, એના જેવો લાગે લાઈમ લેમન, એકદમ ટેસ્ટી લાગે. જા બની ગઈ લાઈમ લેમન બી બની ગઈ ને કાચી કેરી ની બની ગઈ. કાલ સવારથી છોકરાઓ દોડ કરશે, આંટી પેપ્સી લાવો આંટી. ને કાલે છે રવિવાર, છોકરાઓ તો છે ને હેરાન કરી દેશે. પડી ઘરે બપોર હુવાય નહીં દે, આખો દી પેપ્સી આપો. આપણે બનાવી એટલી હારી ને. તમે અમારા ઘરની એકવાર પેપ્સી ખાશો ને તો તમને બહારની એકેય પેપ્સી ન ભાવે. એમ જ કહેશો કે પેપ્સી ખાવી હોય ને તો જતીનભાઈના ઘરેથી જ લઈ આવવાની. એ વાત તો સાચી. બીજું અમારી પેપ્સીમાં કેવું ખબર છે, પેપ્સી તમારે બરફ જામી જાય ને એકદમ, એ રીતે બરફ નહીં જામે. હા, એમ કડક થઈ જશે, પણ તમે ખાશો ને તો એવું લાગશે તમે બરફ ગોલો ખાતા હોય ને એવો છીણ જેવું લાગશે એના. એ અમારી ખાસિયત છે પેપ્સીમાં. એકદમ હટકે પેપ્સી લાગે. હવે એમ બી પહેલેથી છેલ્લે સુધી તમે પેપ્સી ખાઓ ને એક જ હરખો ટેસ્ટ લાગે. એવું નહીં કે પેપ્સી ચૂસી લ્યો ને પછી છેલ્લે બરફ વધે, એવું ન થાય. એક સરખો ટેસ્ટ આવે. જો આમાં મહેનત જ લાગે. મહેનત એટલે સવારે બપોરે ગમે ત્યારે ઓર્ડર હોય એટલે અમારે બેસી જ જવું પડે બનાવવા, તરત જ. એમ કે બધાને અર્જન્ટ જ જોતી હોય. હા, એકવાર ખાલી અમે ટેસ્ટ કરાવી ને તે પછી બધા તો એમ કે જતીનભાઈ અમારી બી પેપ્સી